તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 21 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શુક્રવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર હવામાનમાં આજે થશે મોટો બદલો। જે હા મિત્રો, સિસ્ટમો હવે એકદમ વેરવિખેરાઈ ગઈ છે। આજથી હવામાન કમ્પ્લીટલી બદલાઈ જવાનું છે। આજના હવામાન સમાચારમાં હું તમને જણાવીશ કે ગુજરાત રાજ્યમાં કેવી રીતના બધી જ સિસ્ટમો હવે પોતાનો રૂખ બદલતી જોવા મળી રહી છે। જે સિસ્ટમ વિશે આપણને એવી આશા હતી કે ગુજરાત રાજ્યમાં ભૂકા બોલાવી દેશે, સિસ્ટમ હવે નિર્બળ બની ચૂકી છે। અને ગુજરાતમાં તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવી વાતો પણ ઉછળી રહી છે કે ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લેશે। દુષ્કાળ પડવાને લઈને પણ સૌથી મોટી અપડેટ આવી રહી છે। બધી જ માહિતી મારે તમને જણાવી છે આજના વિડીયોમાં, કારણ કે ઘણી બધી સાચી માહિતી છે પણ ઘણી બધી અફવાઓ પણ અત્યારે હાલ બજારોમાં ફરી રહી છે। તો આ બધી જ માહિતીથી કેવી રીતના બચવું અને શું માહિતી અત્યારે મારી પાસે આવી રહી છે, હાલ અત્યારની સ્થિતિ કેવી છે, વરસાદ આજે કયા કયા જગ્યાએ પડશે, 22 થી 30 તારીખ વચ્ચે ગુજરાતમાં જે આબ ફાટવાનું હતું એ સિસ્ટમનું અત્યારે હાલ શું થયું, એ સિસ્ટમ ક્યાં પહોંચી, આ બધી જ માહિતી તમને જણાવીશ આજના આ કામના વિડીયોની અંદર। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે સિસ્ટમ હવે દરરોજ મોટા વળાંકો લેવાની છે। અને હવે ચોમાસામાં એક એવો મોડ આવ્યો છે કે તમને દરરોજ કંઈક ને કંઈક થતું જોવા મળશે। સિસ્ટમ ક્યારેક નબળી પડશે, ક્યારેક એટલી ભયંકર બનશે। એટલે હવે મિત્રો, જે અલ નીનોની અસર છે તે એક્ટિવ થવાની છે, ચોમાસું બદલાવાનું છે, ત્યારે ખૂબ જ કામની માહિતી અમારી પાસે જે આવી રહી છે તેના વિશે વાત કરવાના છે આજના વિડીયોમાં। ટૂંકમાં આજના આ વિડીયોમાં મારે તમને જેટલી પણ માહિતી આપવાની છે તેના વિશે પહેલાં આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે વિડીયો આપણે કયા કયા મુદ્દાઓ જે છે તે આજે જાણીશું। તો મિત્રો, સૌથી પહેલા જે છે તે હું તમને અહીંયા લિસ્ટ બનાવું, તેની અંદર પહેલા નંબર ઉપર હું તમને કમ્પ્લીટ સિસ્ટમ વિશે જ માહિતી આપીશ। એટલે હાલ અત્યારે સિસ્ટમ શું જણાવી રહી છે, કયું લોકેશન ઉપર છે, અને ખાસ મિત્રો મારે તમને જણાવવાનું છે કે જે નવો રાઉન્ડ છે તેને લઈને 22 થી 30 તારીખ વચ્ચેનો જે નવો રાઉન્ડ હતો એ સિસ્ટમનું શું થયું, એ સિસ્ટમ ક્યાં જતી રહી, બધી માહિતી આપવાનો છું। ગુજરાત રાજ્યમાં બીજા નંબરે વાત કરીશ કે આજે વરસાદ કઈ કઈ જગ્યાએ પડશે, એ કોઈ ગામના નામ સાથે જણાવીશ, તારીખ સાથે। જી હા દર્શક મિત્રો, આજે જે છે તે ખાસ કરીને વાર થયો છે શુક્રવાર અને 21 તારીખ વહેલી સવારથી જ વરસાદ જે છે તે બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એ પણ જાણીશું। અને એટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનને લઈને હવામાન વિભાગે ઘણા બધા નકશાઓ પણ બહાર પાડ્યા છે, તો આ નકશાઓ વિશે પણ પ્રોપર માહિતી તમને આપીશ। અને સાથે ગુજરાતમાં હવે દુષ્કાળ પડવાને લઈને અને બીજા નંબરે ચોમાસાની વિદાયને લઈને પણ ઘણી બધી માહિતીઓ સામે આવી રહી છે। હવે 50% માહિતી જે છે તે આમાં જોવા જઈએ તો 50% હોય છે, આમાં તો 50% પણ નથી, 90% માહિતી ખોટી છે, અફવા છે, 10% માહિતી સાચી છે। તો શું સાચું અને શું ખોટું એ તમારે જાણવું ખૂબ જરૂરી, એટલા માટે છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો એક પછી એક હું તમને બધી વસ્તુ હવે સમજાવું। તો સૌથી પહેલા મારા મિત્રો માહિતી આપી છે તમને સિસ્ટમ વિશે, તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો। સિસ્ટમ ગુજરાતમાં તો છોડી દો, ભારતથી પણ દૂર જતી જોવા મળી રહી છે। કારણ શું છે બધી માહિતી સમજાવું તમને મિત્રો। હવામાનના કેટલાક શબ્દો ઘણા બધા અઘરા હોય છે સમજવા, મને ખબર છે મિત્રો, તમે બધા જે વિડીયો આ જોવો છો તમને બધા હવામાનના શબ્દો ના સમજાય, જેમ કે ડિપ્રેશન હોય, ડાયપોલ હોય, એશિયન ઇન્ડિયન ડાયપોલ એટલે કે આઈઓડી હોય, ઇન્ડિયન એશિયન ડાયપોલ હોય, આ બધા શબ્દો અઘરા છે, તમને નહીં સમજાય, પરંતુ દેશી કાઠિયાવાડી શબ્દમાં તમને સમજાવવાનો પ્રયાસ કરું સિસ્ટમ વિશે। તો જોઈ લો મિત્રો, દાખલા તરીકે આ જે ચકડું છે આખું ગુલાબી કલરનું, તે આપણું ગુજરાત છે। બીજી બાજુ સિસ્ટમ વિશે વાત કરીએ તો જોઈ લો, આ નાની નાની સિસ્ટમો અત્યારે વેરવિખેરાઈ ગઈ છે। મોટી સિસ્ટમ બંગાળની ખાડીમાં છે મિત્રો। ગઈકાલનો દિવસ જ્યારે હતો એટલે કે ગઈકાલે અને પરમ દિવસે એટલે 19 તારીખે મોટી સિસ્ટમ અહીંયા મધ્યમાં હતી, અચાનક એ સિસ્ટમ વેરવિખેરાઈ ગઈ, આખા ભારતમાં ટુકડા પડી ગયા, જેથી કરીને સિસ્ટમ હવે જે છે તે ખાસ કોઈ વધારે ખાસ રહી નથી મિત્રો। આ સિસ્ટમ વિશે જ ગુજરાતમાં આશા હતી કે ગુજરાતમાં 22 તારીખથી લઈને 30 તારીખ સુધી ગુજરાતમાં ભૂકા બોલાવશે વરસાદ, પરંતુ આજે જ મેં ચેક કરીને અહીંયા તમને દેખાડું તો જુઓ, અચાનક આ સિસ્ટમ અહીંયાથી ગાયબ થઈ ગઈ છે। અને આ એક સૌથી મોટી દુઃખની વાત કે એક સિસ્ટમ બની હતી એ પણ જતી રહી છે મિત્રો। ક્યાં જતી રહી તો આ મિત્રો હું તમને થોડું સમજાવું, અઘરું છે પરંતુ છતાં મિત્રો અહીંયા સમજવાની ટ્રાય કરજો। આ જે મિત્રો પીળા કલરનું સર્કલ છે આખું આપણું ભારત છે, અને આ જે કલરવાળા ભાગ મિત્રો જોવો છો, આ જેટલો પણ આ કલર છે બધી જ વરસાદી સિસ્ટમ છે। તો તમને એવું લાગતું હશે કે ભારત ઉપર તો કોઈ સિસ્ટમ છે જ નહીં, બધી સિસ્ટમ જે છે તે ભારતથી આ બાજુ દૂર જ બની રહી છે મિત્રો। એનું કારણ છે
કે આ વખતે ચોમાસું પેસિફિક મહાસાગરનું રહ્યું છે, એટલે ચાઇના, જાપાન આ બધા જે દેશોના જે બોર્ડર છે, દરિયો છે, ત્યાં મિત્રો એને પેસિફિક મહાસાગર કહેવામાં આવે છે. અને પેસિફિક મહાસાગરમાં બેક ટુ બેક એટલે ઉપરા ઉપર વાવાઝોડા બની રહ્યા છે. અને આ જે વાવાઝોડા છે એ ભારતની, ગુજરાતની બધી સિસ્ટમો, બંગાળની ખાડીની બધી સિસ્ટમો ખેંચી રહ્યા છે. આ મુખ્ય કારણ છે મિત્રો કે ભારત ઉપર અને ગુજરાત ઉપર પણ જે સિસ્ટમ બની હોય એ પણ આ રીતની દૂર જતી રહેશે અને દૂર આ વાવાઝોડા ખેંચી લેશે. તો આ એક મુખ્ય કારણ છે. બાકી અત્યારે હાલની સ્થિતિ મેં તમને જણાવી, ગુજરાત રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ નહીં, પરંતુ આ જે વાદળો ચોક્કસ રહેવાના છે. જેમ કે દાખલા તરીકે આ ફોટાની અંદર તમને સરળતાથી અહીંયા દેખાશે, જોઈ લો, ગુજરાત રાજ્ય પર નાના નાના આ જે વાદળો છે તેને કારણે આજે ઝાપટા પડવાની આગાહી ઘણા બધા જિલ્લાઓમાં જે છે તે સામે આવી રહી છે. તો ચાલો મિત્રો, હું તમને એક પછી એક બધા જ નામ અને જિલ્લા અને સાથે ગામના નામ સાથે જણાવું કે કયા વિસ્તારોમાં, કયા જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપે વરસાદ જે છે મિત્રો આજે ભૂક્કા બોલાવતો જોવા મળશે, શરૂઆત થતી જોવા મળશે. તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે ખાસ કરીને ગુજરાત રાજ્યનો આ વિસ્તાર છે. 21 તારીખ શુક્રવાર મોડી રાતના 12 વાગ્યા સુધી કઈ જગ્યાએ જોવા મળી રહ્યો છે વરસાદ, એના વિશે અપડેટ અહીંયા લઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર થોડું વરસાદનું જોર આ સેન્ટરોમાં વધી રહ્યું છે. જેમ કે દાખલા તરીકે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની જ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના બધા જિલ્લાઓમાં સારા એવા વરસાદની આગાહી આગામી કલાકોની અંદર જોવા મળી રહેશે. જેમ કે સુરત હોય કે પછી નવસારી, વલસાડ હોય કે પછી ડાંગ, આ ચારે ચાર જિલ્લા વિશે મિત્રો લખી લેજો. જી હા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ 4 જિલ્લા. અને 5મો જિલ્લો છે મિત્રો અહીંયા તાપી. જી હા, આ 5 જિલ્લાઓ પર મધ્યમથી ભારે વરસાદો પડતા જોવા મળી શકે, કારણ કે અહીંયા મજબૂત લો પ્રેશરીય એરિયા બની રહ્યો છે. અને એની પણ ઉપર જોશો તો મિત્રો જે આ ભરૂચનો વિસ્તાર છે ત્યાંથી નર્મદા છે, આ ભાગોમાં પણ હળવા મધ્યમ ઝાપટાઓ પડવાની આગાહી છે. અને એટલું તો છોડી દો, વડોદરાથી લઈને અહીંયા આજે મિત્રો આખો વડોદરા, બોડેલી, છોટાઉદેપુરનો આખો પટ્ટો છે, આ ભાગોમાં પણ હળવા છૂટા છવાયા રેડા ઝાપટા પડવાની જે છે મિત્રો આગાહી અહીંયા અમને પ્રાપ્ત થઈ રહી છે, માહિતી અહીંયા મળી રહી છે. હવે આની ઉપર વાત કરીએ મધ્ય ગુજરાત વિશે, તો જોઈ લો મધ્ય ગુજરાતની અંદર પણ અહીંયા તમે જોઈ શકો આરામથી દાહોદથી માંડીને જે મિત્રો ગોધરાનો ભાગ છે, અહીંથી લઈને ઉપર ચાલો તો પંચમહાલ, અમદાવાદના વિસ્તારથી લઈને આજે ગાંધીનગર છે, આ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીઓ જોવા મળી રહી છે. બાકી જે આણંદ બાજુના ભાગ છે, ખેડા છે, એ ભાગોમાં માત્ર હળવા ઝાપટા અથવા કોઈ વરસાદની ખાસ આગાહી નથી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં, આખા ઉત્તર ગુજરાતમાં સમકક્ષ વરસાદ છે, એટલે એક સમાન વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા આ 4 જિલ્લાની અંદર મધ્યમ હળવા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જોવા મળી શકે. આનાથી વધારે કે અન્ય કોઈ પણ વરસાદની જે છે મિત્રો અહીંયા જોવા મળી રહી નથી આગાહી. હવે અહીંયાથી આગળ વધીને વાત કરીએ કચ્છ વિશે અને ત્યાર પછી વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે. તો જોઈ લો કચ્છની અંદર પણ મિત્રો સારી કક્ષાના વરસાદો, જેમાં ખાસ મોરબીથી માંડીને આજે દ્વારકા છે, આપણું જામનગર બોર્ડર, જૂનાગઢ અને ગીર સોમનાથની બોર્ડર, આ બધા ભાગોમાં મિત્રો સારા એવા ઝાપટા અને વરસાદ પડવાની આગાહી સૌરાષ્ટ્રમાં છે. બાકી વચ્ચેના જે જિલ્લા છે જેમ કે બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લાઓમાં કોઈ પણ મોટા વરસાદની આગાહી આજે નથી. છૂટા છવાયા ઝાપટા જે છે તે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબીમાં જોવા મળી શકે, એટલે કે દરિયાકાંઠાના જે પણ જિલ્લાઓ છે ત્યાં આગળ ઝાપટા જોવા મળી શકે. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં આજે કોઈ પણ ખાસ મોટી વરસાદની આગાહી નથી. તો આ રીતની સંપૂર્ણ માહિતી મિત્રો મેં તમને આપી. છેલ્લે જણાવી દઉં કે જેટલી પણ આગાહી આ વરસાદની આપી છે એની અંદર મિત્રો માત્ર ને માત્ર ઝાપટાની જ આગાહી છે. કોઈ પણ ભાગમાં અત્યારે ગુજરાતમાં મોટી વરસાદની આગાહી નથી, કારણ કે સિસ્ટમ અત્યારે સક્રિય નથી. અને આવતીકાલની મિત્રો વાત જોઈએ તો મિત્રો 22, 23, 24 તારીખ સુધી પણ જોઈએ તો પણ ગુજરાત રાજ્ય પર એવી કોઈ ખાસ મોટી સિસ્ટમો જે છે તે દેખાઈ રહી નથી. આ એક સૌથી મોટો ચિંતાનો વિષય છે. બીજી બાજુ કેટલાક ફોટા અને વિડીયો મારી પાસે આવી રહ્યા છે, હું તમને દેખાડી દઉં. જોઈ લો મિત્રો, આજ માટે ગુજરાત રાજ્યની અંદર નાવકાસ્ટ અનુસાર અમે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે કેટલાક ભાગોમાં વરસાદનું એલર્ટ જે છે તે અહીંયા હવામાન વિભાગની વેબસાઇટ ઉપર નાવકાસ્ટ અનુસાર જાહેર કરવામાં આવ્યું છે. તો અહીંયા મિત્રો જોશો તો આ નાવકાસ્ટનો જે નકશો છે તેની અંદર કયા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ છે, એટલે મધ્યમ વરસાદ પડી શકે. તો જોઈ લો, હવામાન વિભાગે જે નકશો જાહેર કર્યો છે એમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ મધ્યની અંદર આવી જઈએ તો અહીંયા દ્વારકા, મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટાઉદેપુરથી લઈને નર્મદા, તાપીના વિસ્તારથી લઈને ડાંગ અને અહીંયા દાહોદના વિસ્તારથી લઈને જે ખેડાનો વિસ્તાર છે, ઉપર ચલીએ તો અહીંયા મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર જે છે તે તમને અહીંયા વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપેલું છે. હવે બીજો નકશો મારે તમને દેખાડવો છે મિત્રો. જોઈ લો, સિસ્ટમના જે નકશાઓ છે એના વિશે વાત કરીએ તો એક શુભ સંકેત પણ છે અને એક થોડા મોડા સંકેત, એટલે કહી શકો એક ખુશખબરી અને એક બેડ ન્યૂઝ પણ છે. એની અંદર સૌથી પહેલા ખુશખબરી દેખાડી દઉં તો જોઈ લો, બંગાળની ખાડીમાં આકાર લઈ રહી છે નવી વરસાદી સિસ્ટમ, એટલે
જી હા મિત્રો, બંગાળની ખાડી સૂકી જોવા મળી નહીં નથી. ઘણી બધી આગાહીઓ છે ચોમાસાની વિદાયને લઈને, આગળ હું તમને જણાવું. પરંતુ એના ઉપર એક સારી ખુશખબરીની વાત કે બંગાળની ખાડી હજુ પણ સક્રિય છે. બંગાળની ખાડીમાં સિસ્ટમો હજુ સક્રિય છે. બીજી દુઃખદ ખબર એ છે કે બંગાળની ખાડીએ જે સિસ્ટમ બનાવીને મોકલી હતી ભારત તરફ, જેમાં ગુજરાત ઉપર જે 22 થી 25 તારીખે તોફાની વરસાદ લાવવાની હતી, એ સિસ્ટમ નબળી પડી ચૂકી છે. જોઈ લો અહીંયા આખી સિસ્ટમ વેરવિખેરાઈ જતા કોઈ મોટા એવા ખાસ વરસાદની આગાહી હવે નથી. મધ્યમ ઝાપટા તો શરૂ જ રહેશે. જો કે દરરોજ મિત્રો સિસ્ટમ અત્યારે બદલાઈ રહી છે, એટલે હું રેગ્યુલર અપડેટ તમને દરરોજ આપતો રહીશ. એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, કારણ કે અત્યારે તો દિવસે ને દિવસે મિત્રો જે છે તે આગાહીઓ ફરી રહી છે, સિસ્ટમો બદલાઈ રહી છે. આનું મુખ્ય કારણ છે કે અલ્નીનોની અસર વધી રહી છે. જી હા, હવે વાત કરીએ મુખ્ય વાત ચોમાસાની વિદાય અને અલ્નીનો વિશે. મિત્રો આ વખતે જે છે તે અલ્નીનો સુપર એક્ટિવ થઈ ચૂક્યો છે. આને કારણે હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ, જી હા મિત્રો, મેં તમને કહ્યું હતું ને કે આવા અઘરા શબ્દો તમને નહીં સમજાય, પરંતુ આ જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ નબળો પડ્યો છે. એને કારણે આગામી સમયમાં ચોમાસા ઉપર વિપરીત અસર પડી શકે. ચોમાસું એક પ્રકારે ખતરામાં ગણી શકો, કારણ કે નબળું તો 100% પડી જવાનું છે. કારણ કે આ કોઈ મજાકની વાત નથી. ચોમાસું આ વર્ષનું શરૂ થયું 2026નું, ત્યારે મે મહિનાની પહેલાં જ મિત્રો મેં તમને પણ કહ્યું હતું, અને ઘણા બધા નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે આ વર્ષે અલ નીનોની અસર જોવા મળશે. અને મિત્રો પેસિફિક મહાસાગરમાં આ વખતે 2015-16ની સાલ પછીનો સૌથી મજબૂત અલ્નીનો બની ગયો છે. જો કે એક ખુશખબરીની વાત એ છે કે ઘણા બધા નિષ્ણાતો હજુ પણ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની અપેક્ષાઓ વ્યક્ત કરી રહ્યા છે. જોવાનું રહેશે કે આવનારા સમયમાં શું થાય છે. વિશેષ અપડેટ જાણીશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ. વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.